આભાર વ્યક્ત કરીએ છીએ। ત્યારબાદ રેક્ટના મસીહા પરમ વંદનીય જીવનદાદાના દીકરા શ્રી મુકેશભાઈ ભાંડો અહીંયા ઉપસ્થિત છે। તેમને વિનંતી છે કે સમયને ધ્યાનમાં રાખી અને બે શબ્દો આપ પણ કહો। બોલો વાળીનાથ ભગવાન કી જય, લીંબજ માત કી જય। સ્ટેજ ઉપર બિરાજમાન પૂજ્ય બાપુ શ્રી જરમગીરી બાપુ, નામી અનામી દરેક વડીલો, સામે બેઠેલા યુવા મિત્રો, ભાઈઓ તથા બહેનો, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપીશ જરમગીરી બાપુને, સહદેવભાઈ, જીવાભાઈ અને કનુભાઈ। આજે ખરેખર ખૂબ આનંદ થાય છે જ્યારે આવા યુવાનો અને આપણને આવા બાપુ શિક્ષણ પ્રેમી બાપુ મળ્યા છે। એટલે બાપુ માટે ખરેખર ધન્યવાદ, તાળી પાડવા વિનંતી કરું છું કે જેને પોતાને, દરેક બાપુ શિક્ષણ પ્રેમી છે જ, જે યોગદાન કરે છે, પણ આ બાપુને એક એવી ભૂખ લાગી છે કે કોઈ બી સંસ્થા હોય, કોઈ બી હોય તો શિક્ષણનો એમનો રસ ખરેખર બહુ હોય છે। એટલે બાપુનો બી ખૂબ ખૂબ અભિનંદન। અને જે અત્યારે જમણવાનો ખર્ચો આપણે રેક્ટમાં ચાલે છે, એટલે મને ખબર છે કે શું પરિસ્થિતિ થાય છે, કેવી પરિસ્થિતિ હોય છે, ક્યાં ક્યાં જઈને ઉઘરાણા કરીને લાવવા હોય છે। એટલે બાપુ અત્યારે જે આ મોટો ફંડ ફાળી રહ્યા છે, એટલે બાપુ ધન્યવાદ છે। અમને આનંદ છે કે આવા ગુરુ મળ્યા છે। જોડે ટીમ સહદેવભાઈ, કનુભાઈ, જીવાભાઈ જેટલી રાત દિવસ ગમે ત્યારે દીકરાઓની ચિંતા કરતા હોય છે, કોઈ મોભો નહીં। મને ઘણીવાર કહેતા સ્ટેજ પર મને બોલતા નહીં ફાવતું, પણ સહદેવભાઈ હવે તમને ફાવી ગયું છો। યુવાનો, તમને બધાને વિનંતી એવી કરું છું કે સંસ્થામાં, આ સંસ્થાએ તમને ઊભા કર્યા છે, તો તમે જ્યાં બી જાઓ ત્યાં કદાચ અમને સહદેવભાઈને કે કોઈ બીને અમે તમારા ગામમાં આવીશું, ચા નહીં પીશો, ના પીવડાવશો, તમારા ઘરે નહીં લઈ જાઓ તો ચાલશે, પણ તમે જે પદ ઉપર હશો ત્યાં રબારીના કોઈ વડીલ, યુવા ધન કોઈ બી આવ્યું હોય તો ત્યારે એને આવો, બેસો અને એને જ્યાં બેઠા હોય ત્યાં મદદરૂપ થજો, એવી મારી એક વિનંતી છે। કારણ કે સમાજને હજુ આ થોડા ઘણા છે, પણ ઘણીખર બહુ તકલીફ છે, લોકો મૂંઝવણમાં હોય છે, અને જ્યારે તમે તે જગ્યાએ બેઠા હોય છે ત્યારે તમે બધું ભૂલી જાઓ છો, એ વસ્તુ ખોટી પડે છે। કારણ કે આજ સમાજે તમને આમાં નામી અનામી લોકોએ દાતાઓએ દાન આપેલું હોય છે। આજે રેક સંસ્થાની બી વાત કરું, અમદાવાદમાં જે વૈષ્ણોદેવી બની રહી છે ત્યાં લોકોએ કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે, કરોડો રૂપિયા દાન આપ્યું છે। એ કોને જોઈને? એક સમાજને જોઈને કે ભાઈ સમાજના દીકરા દીકરી ભણે, કે એમનો ભાઈ કે એમનો દીકરા માટે નહીં, એ ઓલ ઓવર સમાજ માટે। એટલે આપ બધાને વિનંતી કરું છું કે જ્યાં હોય ત્યાં એક સમાજ ના ભૂલતા, એક સંસ્થાઓ ના ભૂલતા। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ। આપનો સમાજ પ્રેમ અમારી સૌને માટે પ્રેરણાદાયી બની રહેશે। ત્યારબાદ ભોળાભાઈ છેક બોટાદથી અહીંયા પધાર્યા છે। ભોળાભાઈને વિનંતી કરું કે જેઓ આવે અને પ્રસંગોચિત ઉદ્બોધન કરે। ભોળાભાઈ। બોલો વાળીનાથ ભગવાન કી, લીંબજ માત। આજના કાર્યક્રમમાં પરમ પૂજ્ય જરમગીરી બાપુ, સમયની મર્યાદા એટલે તમામ સ્ટેજ પરના મહાનુભાવો, અધિકારીઓ, આગેવાનો, નિવૃત્ત અધિકારીશ્રીઓ, મારા પૂર્વ વક્તાએ ઘણી બધી વાત કરી, પણ બાપુ મારે ખાસ તો અભિનંદન સહદેવભાઈ અને બાપુને, એમને ટીમને એટલા માટે આપવા છે કે કેટલી દીકરા દીકરીઓની મેં ભલામણ કરીને મોકલ્યા, એમાં એવી પણ દીકરીઓ છે કે જેના કદાચ પિતા ન હોય, કોઈકની માતા ન હોય, અને એ નોકરીએ લાગીને એના જે આશીર્વાદ મળવાના છે ને બાપુ, એ અંતરનો આત્માથી એનો આશીર્વાદ મળશે। એટલા માટે કે ઘણી વખત અહીંયા કેટલાય લોકોને સહદેવભાઈને મુશ્કેલી હોય, પણ એમે જ્યારે ફોન કર્યો હોય કે આ ગરીબ માણસ છે, કે આ સામાન્ય માલધારીની દીકરી છે, પશુપાલકના, એમને ગમે એમ કરીને રાખો, એને ક્યારેય ના નથી પાડી। એટલે એમને લાખ લાખ અભિનંદન એટલા માટે ને એમાંથી ઘણા બધા નોકરીએ લાગ્યા છે। ખાસ કરીને આ સંસ્થા, સહદેવભાઈ, એમની ટીમ, એ બધાને અભિનંદન આપી। પણ જે વિદ્યાર્થીઓ અહીંયા પાસ થયા છે, અહીંયાથી હમણાં જેમનું સન્માન થયું, હજી કેટલાનું સન્માન બાકી છે, એમને મારે વિનંતી કરવી છે કે બે ત્રણ વસ્તુ તમે યાદ રાખજો। એક તો તમારા માવતરે તમને ભણાવી ગણાવી અને આ નોકરી સુધી પહોંચાડ્યા છે, એ માવતરને ન ભૂલતા।
બીજું અહીંથી ઘણા બધા વક્તાએ કીધું કે આપણે જે સમાજમાં જન્મ્યા છીએ, રબારી સમાજ એટલે વાળીનાથની કૃપા, વડવાળા દેવની કૃપા અને સાક્ષાતમાં લીંબોજાય બિરાજતી હોય એ જગ્યાએથી તમારું સન્માન થાય છે. સન્માન હંમેશા એનું ગૌરવ વધારજો સમાજનું. જ્યાં આપણે નોકરી કરતા હોય, જે ક્ષેત્રમાં તમને લાગી હોય નોકરી, ત્યાં રબારી સમાજનું ગૌરવ વધે અને લીંબોજ માતાજીનું અને ખાસ કરીને વાળીનાથ કે વડવાળા દેવના આપણે સેવકો છીએ એવું સન્માન સાથે આપ નોકરી કરશો. ખાસ કરીને અહીં જે લોકોએ પસંદગી થઈ છે એમને ખૂબ અભિનંદન આપી વિશેષ સમય નહીં લેતા આ આખી ટીમને લાખ લાખ અભિનંદન. ખાસ કરીને આપને વિનંતી કે અહીંયા સહદેવભાઈ અને એમની જે ટીમ, આમ તો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં હોવને મુકેશભાઈથી માંડીને અહીંયા જે રેક સંસ્થા હોય, સૌરાષ્ટ્રમાં અમારે ઘણી બધી સંસ્થાઓ ચાલે છે, બધી જગ્યાએ કામ થઈ રહ્યું છે. પણ આ સંસ્થા એક એવી છે કે અહીંયા લગભગ મેં જોયું પરિણામમાં મુકેશભાઈ એટલું બધું સરસ છે કે લગભગ સારું પરિણામ આવે છે. એટલે એ મહેનતને અભિનંદન આપવા પડે. બધા જ લોકો હંમેશા સમાજ આગળ વધે, શિક્ષિત બને. આપણા ધર્મગુરુ બાપુ સતત ચિંતા કરતા હોય કે આપણા સમાજમાં શિક્ષિત બને, નોકરીમાં લાગે. હમણાં જ વડીલે ખૂબ સરસ ચિંતા કરી કે પોલીસ કોન્સ્ટેબલ ઘણા બધા આપણા વિવિધ ક્ષેત્રમાં લાગ્યું છે, પણ હવે જીપીએસસીમાં, આઈપીએસ અને આઈએસમાં પણ રબારી સમાજ ક્યાંય પાછળ ન રહી જાય એની પણ સતત આગેવાનો ચિંતા કરતા હોય છે. ત્યારે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ, અનેક આગેવાનો સતત ચિંતા કરતા હોય છે. એટલે વિશેષ સમય લેતા આ બધાને લીંબોજ માતા, વડવાળા દેવ અને વાળીનાથ ભગવાન નોકરીમાં ખૂબ સારી રીતે રબારી સમાજનું નામ રોશન કરો એવી શુભેચ્છા આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આદરણીય ભોળાભાઈ સાહેબ. આપશ્રીએ અહીંયા ખૂબ જ ઓછા સમયની અંદર મૂકેલો સંદેશ સમગ્ર સમાજને માટે ઉપયોગી બની રહેશે. આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમનો આગળનો દોર સંભાળશે શ્રી ધરમસિંહભાઈ દેસાઈ. ધન્યવાદ. પ્રસંગોચિત ઉદ્બોધનના જે ઉદ્બોધન અદ્ભુત કરે, સાથે સાથે એમની વાણીમાં દિનેશભાઈએ ખૂબ સરસ વાતો કરી. ન ચોરહાર્યમ ન રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી સર્વધનમ શ્રેષ્ઠમ વિદ્યાધનમ. વિદ્યારૂપી ધનથી શ્રેષ્ઠ કશું જ નથી. ખૂબ સરસ એનો સારાંશ આપણા કોર્પોરેટર શ્રી દિનેશભાઈ દેસાઈ એનો આપ્યો અને અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગોજી સુંદર સમય અનુરૂપ એમનું ઉદ્બોધન આપ્યું. અને હવે નાણાં વિના કશું ચાલતું હોતું નથી. આટલી મોટી સંસ્થા જ્યારે ચલાવવાની હોય એટલે લક્ષ્મીજીની કૃપા, અર્થ વિના કશું શક્ય હોતું નહોતું. આખું બજેટ છે એના માટે. ત્યારે અહીંયા રહીને, અહીંયા ભણીને, હમણાં વાત કરી કે ભાઈ ચમકની વાત કરી કે નીચેના કેટલા અહીંયા આ પગના છાલા પડી ગયા હોય ત્યારે ચહેરા ઉપરની ચલક ઉછળીને બહાર આવતી હોય. દિનેશભાઈ બહુ સરસ વાત કરી. ત્યારે એવા અહીંયા ભાઈઓ છે, તેઓ પણ યથાશક્તિ એમ થાય છે કે ભાઈ મારું આ ધરતીની માટી માટેનું મારું ઋણ રહેલું છે, તો એ ઋણ ચૂકવા માટેનો એક યથાર્થ, એક સામાન્ય સ્તુત પ્રયાસ પણ કર્યો છે. કેટલી મનની ઉદારતા છે. એવા ભાઈ હર્ષભાઈ દિનેશભાઈ દેસાઈ વરસોડા ગામ અને પોતે નોકરી કરે છે, લાગ્યા છે. અહીંયા જ ભણીને પાણી પુરવઠા 25,000 રૂપિયા, 25,001 રૂપિયા ભાઈ હર્ષભાઈ અહીંયા આપ આપશો. આપના સન્માન માટે હું વિનંતી કરીશ. આપણા પૂજ્ય બાપુ એને હર્ષને આશીર્વાદ આપશે. ભાઈ હર્ષભાઈના ભાઈ જ છે દેસાઈ રાજભાઈ દિનેશભાઈ દેસાઈ. આપ બંને ભાઈઓ 25,000 રૂપિયા આ જગ્યાને આપ અર્પણ કરી રહ્યા છો. આ બંને ભાઈઓનું પૂજ્ય બાપુ સન્માન કરે છે. ભાઈ રાજ તલાટી કમ મંત્રીશ્રી તરીકે પોતે જિલ્લા પંચાયતમાં પોતાની ફરજ બજાવે છે. સાથે ભાઈ આશીષ અમૃતભાઈ દેસાઈ, અમારું કડી તાલુકાનું પાલ્લી ગામ છે. આપ પણ હિંમતનગર ખાતે પાણી પુરવઠામાં પોતાની ફરજ બજાવો છો. આ ત્રણેય ભાઈઓ હર્ષ, આશીષભાઈ અને રાજભાઈ ત્રણેય અહીંયા આવશે અને પૂજ્ય બાપુના અમી કુંજના આશીર્વાદ મેળવશે. આપણે સૌ જાણીએ છીએ ત્રણેય ભાઈઓ 25,000 રૂપિયા આપે છે. એમને તાળીઓના ગડગડાટથી આપણે અભિનંદિત કરી રહ્યા છીએ, એમને વધાવી રહ્યા છીએ. અહીંયા આપણને સૌને આ જાણીને આનંદ થશે કે આટલું મોટું વ્યવસ્થાપન તંત્ર ચલાવવું એટલે કેટલા મોટા બજેટની જરૂર હોય. ત્યારે મને આનંદ સાથે કહેતા મન થાય છે કે સામાન્ય નજીવો જેને કહી શકાય. આજે તો તમે જુઓ કે મોંઘવારીનો યુગ છે ને એમાંય જે એક બીડું જેને લઈને મિસાલ લઈને નીકળ્યા છે ત્યારે કેવળ 2,000 રૂપિયા જ અહીંયા જેને કહેવાય કે ફીસ તરીકે બિલકુલ નોમિનલ માત્ર 2,000 રૂપિયા જ લેવામાં આવે છે. ત્યારે વાળીનાથ ખાતે પણ પૂજ્ય બાપુએ વચ્ચે વાત કરી હતી કે
સાદેભાઈને કે એટલે અમે તો બીજું કશું જોતા નથી, લાખો રૂપિયાનું બિલ ચૂકવી દઈએ છીએ. 1 તારીખે જ્યારે ભંડારો હતો પૂજ્ય બાપુનો વાળીનાથ ખાતે, ત્યારે પૂજ્ય બાપુ કહેતા હોય છે મોટાભાગનો ખર્ચ વાળીનાથ ધામ આની અંદર આ યજ્ઞની અંદર આહુતિ આપે છે. ત્યારે 2000 રૂપિયા એક નજીવી રકમ લેવામાં આવે છે, જેથી કરીને એ ભાઈ દીકરા દીકરીને એવું ના થાય કે આપણે મફતમાં અહીંયા રહીએ છીએ. પરંતુ સન્માનનો દોર આગળ લઈએ પહેલાં જી, આજે પૂજ્ય બાપુ આટલી મોટી લાઇટ પાણી, કેટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાઇટ પાણી વ્યવસ્થા, પંખા હા તે વગેરે વગેરે, અને આખું મેન્ટેન કરવા માટે પણ કેટલી મોટી રકમની જરૂર પડે. ત્યારે 3 અહીંયા બંકાઓ છે, 3 બંકાઓ, ભાઈ સહદેવભાઈ, ભાઈ કનુભાઈ અને ભાઈ જીવાભાઈ, જે પણ બાકીનું બજેટ છે આ ત્રણેય ખિસ્સામાં આંખનું મટકું માર્યા વગર ગમે એટલા પૈસા હોય તો આ 3 બંકાઓ એ પૈસા પણ ભગવાન વાળીનાથની અસીમ કૃપા છે. અને લાખો રૂપિયા, હમણાં દિનેશભાઈ બહુ સરસ વાત કરી કે એમના પાટીદાર મિત્રએ કર્યું કે સમાજને હવે તમારો સમાજ હવે બદલાઈ રહ્યો છે, મેરા દેશ બદલ રહા હૈ, મેરા સમાજ બદલ રહા હૈ. ત્યારે કહેવામાં આવ્યું કે કેમ? ત્યારે સંત જ્યારે આવનારી પેઢીઓની, આવનારા સમયની, આવનારા શિક્ષણની જ્યારે ચિંતા કરતા હોય, લાખો રૂપિયાનું ફંડ આપણા આજથી નહીં, આપણા ભા વખતથી ચરણદાસ વિદ્યાલય વાળીનાથ ખાતે છે, ગાંધીનગર ખાતે, અને આપણા પૂજ્ય બાપુ પણ લાખો રૂપિયા આપણા યુવાન યુવતીઓની આવતીકાલે ખોરડાને નેવાને ઉજળા કરવા માટે લાખો રૂપિયા પૂજ્ય બાપુ પણ આપી રહ્યા છે. અને આજે પણ આજના પ્રસંગે પણ 25 લાખ રૂપિયા, 25 આગળ તો લાખો રૂપિયા આપ્યા છે, પરંતુ યોગાનો જો યોગ આજના પ્રસંગે પણ પૂજ્ય બાપુ અહીંના જે વ્યવસ્થાપક જે કમિટી છે એમના કરકમલોમાં, મંચસ્થ મહાનુભાવની સાક્ષીમાં, વાળીનાથ મહાદેવની સાક્ષીએ ભગવાન આવા જયરામગીરી ગમનભાઈ ગાતા હોય છે, જયરામગીરીજીને કાળી રે મેષોનું ટપકું આવું સરસ ગાતા હોય છે, નજરું લાગશે, એના શબ્દો બરાબર મને આવા પૂજ્ય બાબુ. અને ફૂડ બિલ તમામ હરિહર, તમામ ઓમ સહના ભવતુ સહનો ભુનકતુ, બધું જ ભોજન સવારનો સરસ મજાનો તંદુરસ્ત નાસ્તાથી લઈને જે કંઈ ભોજન ખર્ચ છે એ તમામ ખર્ચ શિવધામ વાળીનાથ તરફ, અને લાખો રૂપિયાના આજે પ્રતિક રૂપે 25 લાખ રૂપિયા પરમ પૂજ્ય બાપુ આપણી આ સંસ્થાને અત્રે અર્પણ કરી રહ્યા છે. 25 હજાર રૂપિયા 3 આપણા યુવાન ભાઈઓ અહીંયા ભણી ગણીને ગયા છે, ત્યારે વળીને લમણો વાળ્યો, કારણ કે આ માટીની મહેકની આ તાકાત છે, માં લીંબજનો આ ચમત્કાર છે, સાબરેશ્વર મહાદેવની અસીમ કૃપા છે. હજુ પણ જેમને 2 મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી તમે બધા જે લગન લગાવીને મહેનત કરો છો, તમારી મહેનતમાં વળીને પાછો લમણો ના વાળતા ભગવાન વાળીનાથ મહાદેવ તમારું સ્વપ્ન ચોક્કસ સિદ્ધ કરશે ને કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આજની ક્ષણ એની સાક્ષી છે. ત્યારે અત્રે 25 લાખ રૂપિયા તો એક પ્રતિક રૂપે છે, લાખો કરોડો રૂપિયા મારા સમાજના ભલા માટે, મારા સમાજને આવતીકાલ ઉજળી બનાવવા માટે આપણા આવા સંત ભગવાનો જ્યારે એમાં યજ્ઞ એમના મંડાણ કર્યા હોય, ત્યારે ચોક્કસ સમાજ આપણો એમાં ઉજળો બનશે. સાથે સાથે હમણાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આપણે ઘણા બધા કર્મચારીઓ, સેંકડોની સંખ્યામાં આપણા ભાઈઓ બહેનો